સુંદર જશ સતસંગનો જે શુણસે વારંવાર, પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. કેશે કથા કોડે કરી વળી સુણસે થઈ સાવધાન, તેના મનોરથ પૂરશે આ પ્રગટ શ્રી ભગવાન. સંપ્રદાયમાં સુરતનો સત્સંગ શ્રદ્ધાળુ અને સેવાભાવી તરીકે પ્રથમથી જ ખૂબ ખ્યાતિ પામેલો છે. સુરતી ભક્તો કચ્છ, કાઠિયાવાડ અને સોરઠ જેવા દૂર પ્રદેશો સુધી પગે ચાલી દરેક સમય આ ઉત્સવોમાં મહારાજના દર્શન કરવા આવતા અને અનેક પ્રકારના ભારે કિંમતી વસ્ત્રો, આભૂષણો, પલંગ, પાલખી વગેરે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ પદાર્થો અર્પણ કરી અત્યંત પ્રેમભાવથી મહારાજની સર્વશ્રેષ્ઠ પૂજા કરતા. વિક્રમ સંવત 1863ની સાલમાં ધોરાજી ગામે લાલવડ નીચે શ્રીજી મહારાજે ફૂલદોલનો ઉત્તમ ઉત્સવ કરેલો. ત્યારે સુરતના સત્સંગીઓએ સૌ પ્રથમવાર જરિયાની વસ્ત્રો અને મુગટ ધરાવી મહારાજની પૂજા કરાવેલી. માવને શિર મુગટ ધરાવ્યો હતો સુરતના સંઘે કરાવ્યો, પેલવેલો એવો શણગાર ધરો તે દીન ધર્મ કુમાર. સંપ્રદાયના બધા ગ્રંથોમાં સુરતના સત્સંગીઓએ કરેલી સેવાનું ઠેર ઠેર વર્ણન કરેલું છે. ભક્ત ચિંતામણીના 125મા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે, સુંદર ભક્ત સુરતના અતિ હોશિલા હરિજન, સ્વામી સેવામાં સમર્પા જેણે તન મન ને ધન, તને કરીને રહ્યા વચને મને કર્યું મૂર્તિ મનન, ધન્ય કરીને જે કર્યું તે કહું સાંભળજો જન. વિક્રમ સંવત 1869ની સાલમાં અતિ ભયંકર દુષ્કાળ પડ્યો હતો. આ 69ના કાળમાં સુરતના સત્સંગીઓની માગણીથી મહારાજે 60 સાધુઓ સાથે મુક્તાનંદ સ્વામીને સુરત મોકલ્યા હતા. સ્વામી સાધુઓના મંડળ સહિત 1 વર્ષ સુધી સુરતમાં રહ્યા હતા. વળી મહારાજે અમદાવાદમાં લોલંગર બાવાના ઉપદ્રવના ઉપાયે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે 200 સાધુઓ સાથે લઈને સુરત જાઓ. પછી સ્વામી 200 સંતો સાથે લઈને સુરત ગયા અને ત્યાં 6 મહિના સુધી રહીને સત્સંગ કરાવ્યો. એ વખતે જોડી માગીને જે કાંઈ મળે તે સાધુઓએ જમી લેવું એવો રિવાજ હતો. તેથી સૌ સંતો વારાફરતી શહેરમાં જોડી માગીને જીવન નિર્વાહ કરતા. પરંતુ અતિશય ત્યાગવૃત્તિવાળા સાધુઓ એક જ વખત ભિક્ષા માગીને સાદું ભોજન લેતા. એમ છતાં સત્સંગની મહા એવા મુક્તાનંદ સ્વામી સાધુઓના બાવડે એક દોરો બાંધતા. જો શરીરમાં જરા પણ સ્થૂળતા જણાય તેને ઉપવાસ કરાવતા. મુક્તાનંદ સ્વામી સર્વે સાધુઓને દરરોજ 2 કલાક ધ્યાનનો અભ્યાસ કરાવતા. આમ જીવનથી જીવન ઘડાય એ ઉક્તિ પ્રમાણે સંતોના સતુપદેશથી ત્યાં સત્સંગ થયો. ભાઈચંદ શેઠ જેવા પ્રતિષ્ઠિત ગ્રહસ્થ શ્રી સ્વામિનારાયણ પ્રભુના ચુસ્તા આશ્રિત થયા. તેથી સુરત શહેરમાં લોકો સત્સંગથી ઘણા પ્રભાવિત થયા. સાધુઓના શ્રેષ્ઠ વર્તન અને અખંડ પ્રભુપરાયણ નિસ્વાર્થ જીવન નજરે નિહાળી એમનાથી પૂર્ણ આત્મસંતોષ અનુભવીને અનેક મુમુક્ષુએ સત્સંગના વર્તમાન ધારણ કર્યા. ભાલચંદ્ર શેઠ સ્વામિનારાયણ સંપ્રદાયના એક એકાંતિક ભક્ત બન્યા. 3 કાળમાં 3 અવસ્થામાં ભગવાનની મૂર્તિને અખંડ ધારતા તે શ્વેત વસ્ત્રધારી સંત હતા. તેમને શ્રીહરિની ખુમારી હતી. તેઓ મનથી શ્રીહરિમાં તેલ ધારા વૃત્તિ રાખતા હતા. ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે તન મન ધન સમર્પિત કરીને રહ્યા હતા. એક વખત ભક્તાધીનપણે અને આધીન ભગવાન સ્વામિનારાયણ, મુનિ બાવા, ભાલચંદ્ર શેઠ વગેરે ભક્તોના ભાવ પૂર્ણ કરવા રાજાધિરાજ વેશમાં સુરત પધાર્યા હતા. ભાઈચંદ શેઠના યોગથી અર્દેશર કોટવાળ જેવા પારસી જ્ઞાતિના એક નરરત્નને સત્સંગ થયો.
તથા તેમના ગુરુ સમર્થ મુનિ બાવાને સત્સંગ થયો. અરદેશરના અતિ આગ્રહથી જ મહારાજ 1881ના કાર્તિક વદી સાતમના રોજ સુરત પધાર્યા. શહેરમાં અરદેશર કોટવાળના સંપૂર્ણ સાથ સહકારથી શહેરના લોકો આશ્ચર્ય પામે એવી ભારે ધામધૂમથી મહારાજ સુરત શહેરમાં પધાર્યા હતા. પ્રથમ ઉતારો રુસ્તમબાગમાં કર્યો. પછી શહેરમાં લાલા કરશનની વાડીમાં પધાર્યા. આ દિવ્ય સભામાં દિવ્ય મુક્તો વચ્ચે દિવ્ય સ્વરૂપ દીનદયાળુ પરમાત્મા શ્રી હરિને ભાલચંદ્ર શેઠે પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, તે ભક્તિનું સ્વરૂપ કેવા પ્રકારનું છે તે બતાવો. પૃથ્વી પર તે ભક્તિનો આશ્રય કરનાર પુરુષના લક્ષણો કેવા હોય? પરમાત્મા વિશે તે ભક્તનો અનુરાગ કેવા પ્રકારનો હોય છે? ભગવાન તે ભક્તિ પ્રાપ્ત ભક્તને વિશે કેવી પ્રીતિ હોય? આ મને જાણવાની ઈચ્છા છે. અને એ મહારાજ, હું કાંઈ ભક્તિના માર્ગમાં પ્રશ્નો ભૂલ્યો હોઉં તો તે આપ વિના વિલંબે કહેજો. આ રીતે ભાલચંદ્ર શેઠના પ્રશ્નથી મહારાજ અતિ પ્રસન્ન થયા અને સભામાં તેને બિરદાવ્યા. સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 50-51. સંવંત 1869ની સાલમાં શ્રીજી મહારાજ જીવા ખાચરના દરબારમાં વિરાજમાન હતા ત્યારે શેઠ સુરતના ભાઈ ચંદે અતિ દીધી રસોઈ આનંદે જલેબીને મોતૈયા લાડુ બીજા શાક લાવ્યા ભરી ગાડું. પ્રભુ પોતે પ્રથમ જમી થાળ પછી સંતને પીરસે કૃપાળ. ફરે પંગતમાં વારે વારે લાડુ લ્યો એવી વાણી ઉચ્ચારે. જમી તૃપ્ત થયા સંત જ્યારે બેઠા શ્રીજી સભા સજી ત્યારે. ભાઈ ચંદભાઈ પૂજવા આવ્યા ભલા ભારે પોશાક લાવ્યા. જરિયાનના વસ્ત્ર ધરાવ્યા મુક્તા ફળના ઘરેણા ચડાવ્યા. મણિમાણે કનંગા જડેલા ઘણા શાણા સોનારે ઘડેલા. પૂજા સર્વોપચારથી કીધી પ્રસાદી પ્રભુએ પછી દીધી. પ્રેમાનંદે કર્યું પછી ગાન તુંબરું નારદાદી સમાન. સંવંત 1877ના ભાદરવા માસમાં ભાઈચંદ શેઠ ભારે કિંમતી ઘણી સાધન સામગ્રી સાથે લઈને પોતાના પિતા જાદવજીભાઈને શ્રીજીની સેવા કરવા મોકલ્યા હતા. કારિયાણીના પહેલા વચનામૃતમાં ઉલ્લેખ છે કે સુરતના હરિભક્ત જાદવજી છપ્પર પલંગ લાવ્યા હતા તે ઢાળ્યો હતો. આ જાદવજીભાઈ તે ભાઈચંદ શેઠના પિતાશ્રી હતા. આ રીતે ભાઈચંદ શેઠની ભક્તિ નિષ્ઠા આદર્શ હતી. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી.